નમસ્કાર મિત્રો, નવી યોજના ચેનલ પર તમારું હાર્દિક સ્વાગત છે। અત્યારે ખેડૂતો પર ચારે બાજુથી મુસીબત આવી રહી છે। ક્યાંક માવઠું તો ક્યાંક દેવું, પણ આજના મોટા સમાચાર તમને લાખોના નુકસાનથી બચાવી શકે છે। શું તમારો પાક ખેતરમાં ખુલ્લો પડ્યો છે? તો આ સમાચાર સાંભળી તમે ખેતરે દોડવા મજબૂર થઈ જશો। હવામાન વિભાગ અને ગુજરાતના જાણીતા હવામાન નિષ્ણાત પરેશ ગૌસ્વામી અને અંબાલાલ પટેલે ખેડૂતો માટે ભયાનક ચેતવણી આપી છે। મિત્રો, 29 થી 30 માર્ચ ગુજરાતના વાતાવરણમાં મોટો પલટો આવવાનો છે। ખાસ કરીને ઉત્તર ગુજરાત, કચ્છ, બનાસકાંઠા, પાટણ અને સાબરકાંઠામાં કમોસમી વરસાદ, આકાશમાં વીજળીના કડાકા અને તેજ પવનની આગાહી કરવામાં આવી છે। આ કોઈ સામાન્ય છાંટા નહીં હોય, 10 થી 20 મિલીમીટર જેટલો વરસાદ પડી શકે છે। અત્યારે ખેતરોમાં જીરું, મગફળી, ચણા અને રાયડાનો ઊભો પાક છે। આ માવઠું ખેડૂતોના મોઢે આવેલો કોળિયો ઝૂંટવી લેશે। મારી તમને વિનંતી છે કે પાકને તાડપત્રીથી ઢાંકી રાખો, ખેતરમાં પાણી ભરાવા દેશો નહીં, અને ખાસ કરીને વીજળી ચમકતી હોય ત્યારે ખેતરમાં કે ઝાડ નીચે ઊભા ન રહેતા। જરા પણ આળસ કર્યા વિના આજે જ પાકનું રક્ષણ કરી લેજો। મિત્રો, હવામાન તો રડાવી રહ્યું છે, પણ માવઠાનો સૌથી મોટો માર અમરેલીમાં પડ્યો છે, અને સરકારનું પેકેજ પણ ખેડૂતોને મંજૂર નથી। તાજેતરમાં આવેલા માવઠાએ અમરેલી જિલ્લામાં ડુંગળી અને તલના પાકનો શોથ વાવી દીધો છે। હજારો ખેડૂતોની માહિતીનો મહેનતનો જમીનદોસ્ત થઈ ગઈ છે। ખેડૂતોનો રોજ જોતા સરકારે 124 કરોડ રૂપિયાનું રાહત પેકેજ તો જાહેર કર્યું છે, પણ ખેડૂતો હજુ ચિંતિત છે। ખેડૂતોનું કહેવું છે કે નુકસાનના પ્રમાણમાં આ 124 કરોડ રૂપિયા સાવ ઊંટના મોઢામાં જીરું સમાન છે। અમરેલી સહિત આખા સૌરાષ્ટ્રમાં ખેડૂતોની માંગ છે કે સરકારે વહેલી તકે રાહત પેકેજ અને સંપૂર્ણ લોન માફ આપવી જોઈએ। ખેડૂતો કહે છે કે વારંવાર નુકસાનથી અમે ત્રાહિમ પોકારી ગયા છીએ। હવે જીવવા કરતાં મરવું સહેલું લાગે છે। સરકારે આ ધમકીને ગંભીરતાથી લઈને તાત્કાલિક પેકેજ જાહેર કરવાનું વચન આપ્યું છે। ચાલો મિત્રો, ટેન્શનની વાત તો થઈ ગઈ, હવે સીધા ફાયદા અને ખાતામાં પૈસા આવવાની વાત કરીએ। જો તમારે ટ્રેક્ટર લેવું છે કે તારની વાડ કરવી છે, તો આ તક ચૂકતા નહીં। ગુજરાત સરકારનું આઈ ખેડૂત પોર્ટલ 27 માર્ચથી 1 મહિના માટે ખુલ્લું મૂકવામાં આવ્યું છે। આ કોઈ નાની બાબત નથી મિત્રો। ટ્રેક્ટર ખરીદવું હોય, સ્માર્ટફોન લેવો હોય, ખેતર ફરતે કાંટાવાળી તારની વાડ કરવી હોય તો, સોલાર પાવર યુનિટ નાખવું હોય તો, ડીપ ઇરિગેશન કરવું હોય તો, કુલ 148 જેટલા ઘટકો સરકાર ઓનલાઈન અરજી મંગાવી રહી છે। અરજી મંજૂર થતાં સબસિડી પૈસા સીધા તમારા બેંક ખાતામાં જમા થશે। અત્યાર સુધીમાં 1.92 લાખ ખેડૂતોને મંજૂરી પણ મળી ગઈ છે। આ યોજનાથી તમને ખર્ચમાં 40 થી 60% સુધીની માતબર સહાય મળશે। કૃષિ વિભાગે ચોખ્ખું કહી દીધું છે કે વચ્ચે કોઈ એજન્ટ કે દલાલની જરૂર નથી। ગ્રામ પંચાયતમાં જઈને 7/12નો ઉતારો, આધાર કાર્ડ અને બેંકની પાસબુક લઈને આજે જ અરજી કરી દેજો। હવે મિત્રો, પૈસાની વાત તો થઈ, પણ હવે શું ખેડૂતોનું દેવું માફ થશે? પાડોશી રાજ્ય મહારાષ્ટ્ર સરકારનો મોટો ધડાકો કરી દીધો છે। મહારાષ્ટ્ર સરકારે ખેડૂતો માટે અત્યાર સુધીની સૌથી મોટી જાહેરાત કરી છે। ખેડૂતોને 2 લાખ રૂપિયા સુધીની પાક લોન અને સહકારી બેંકોનું કર્જ એક ઝાટકે માફ કરી દીધું છે। આ સમાચાર ગુજરાતમાં પહોંચતા જ ગુજરાતના ખેડૂત સંગઠનો સક્રિય થઈ ગયા છે। ગુજરાતમાં પણ સંપૂર્ણ દેવા માફીની માંગ હવે વાવાઝોડાની જેમ ઉઠી રહી છે। ખેડૂતોનું કહેવું છે કે જો મહારાષ્ટ્રની સરકાર ખેડૂતોનો દર્દ સમજી શકતી હોય તો ગુજરાતની સરકાર કેમ નહીં? સૂત્રોના જણાવ્યા મુજબ સરકારે ખેડૂતોનો દેવાનો ડેટા મંગાવ્યો છે। હવે વિચારણા ચાલી રહી છે। મારી તમને સલાહ છે કે સંગઠનોનો સાથ જોડાઈને શાંતિપૂર્ણ માંગણી ચાલુ રાખો। કદાચ ગુજરાતમાં પણ મોટી જાહેરાત થઈ શકે છે। મિત્રો, એક બાજુ ડીઝલ અને પેટ્રોલના ભાવ ખેડૂતની કમર તોડી રહ્યા છે, અને બીજી બાજુ ખાતર મોંઘું થઈ રહ્યું છે। ખેડૂતોની આવક વધવાને બદલે ઘટી રહી છે। ખેડૂતો માંગ કરી રહ્યા છે કે સરકારે
ખાતર પર સબસિડી તાત્કાલિક વધારવી જોઈએ. આ મોંઘવારીથી બચવા માટે હવે ખેડૂતોને ધીમે ધીમે ગાય આધારિત પ્રાકૃતિક ખેતી તરફ વળવું જ પડશે, તો જ ખર્ચ બચશે. આપણે ઘણી બધી વાત કરી. હવે મારો એક સવાલ છે કે શું મહારાષ્ટ્રની જેમ ગુજરાતમાં પણ ખેડૂતોનું દેવા માફી થવી જોઈએ? તમારો જવાબ કોમેન્ટમાં હા કે નામાં ચોક્કસ લખજો. જો તમને આ વિડીયો અને અમારી મહેનત પસંદ આવી હોય તો વિડીયોને એક લાઇક જરૂર કરજો. તમારા વોટ્સઅપ ગ્રુપમાં આ વિડીયો શેર કરજો, જેથી બીજા ખેડૂતો પણ માવઠાથી બચી શકે અને સબસિડીનો લાભ લઈ શકે. આવતીકાલે ફરી મળશું આવા સચોટ સમાચાર સાથે. ત્યાં સુધી તમે તમારા પાકનું ધ્યાન રાખજો. હું તમારો મિત્ર હવે રજા લઉં છું. રામ રામ. જય જવાન, જય કિસાન.